દહેગામ તાલુકાના હાલીસા ગામની ભાગોળે સાંજે આશરે 6 વાગ્યાના સમયે જીવંત વીજ લાઇનનો વાયર તૂટી પડતા ભાવનાબેન મેહુલભાઈ મકવાણાનું કરુણ મૃત્યુ થયું હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે। સમગ્ર ગામમાં શોકની લાગણી સાથે તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ વીજ લાઇન પર એક મોટું ઝાડ લાંબા સમયથી નમી ગયું હતું। આ અંગે અનેક વખત વીજ વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં સમયસર ઝાડની ડાળીઓ દૂર કરવામાં આવી ન હતી। વરસાદ પડતા ઝાડ વીજ લાઇન પર પડ્યું અને જીવંત વાયર તૂટી જતા આ દુઃખદ ઘટના બની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટના બન્યા બાદ સંબંધિત વાયરમેન અને જવાબદાર અધિકારીઓને વારંવાર ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો। આ દાવાની સત્તાવાર તપાસ થવી જરૂરી છે, પરંતુ ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો સંકટની ઘડીએ પણ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચવું મુશ્કેલ હોય તો તાત્કાલિક સેવા વ્યવસ્થાનો અર્થ શું? દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા મોન્સૂન પૂર્વેની તૈયારી, જોખમી ઝાડ દૂર કરવાની કામગીરી, વીજ લાઇનોનું નિરીક્ષણ જેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હાલીસાની આ ઘટના બાદ ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે શું આ તૈયારીઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ? જો નિરીક્ષણ સમયસર થયું હોત તો શું એક નિર્દોષ મહિલાનો જીવ બચી શક્યો હોત? હાલીસા ગામના લોકોની માંગ છે કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કોઈ અધિકારી અથવા કર્મચારીની બેદરકારી સાબિત થાય તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ મૃતકના પરિવારને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, માનનીય ઉર્જા મંત્રી તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે આ ઘટનાને માત્ર એક અકસ્માત તરીકે નહીં પરંતુ સમગ્ર વીજ સલામતી વ્યવસ્થાની ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવે। રાજ્યભરમાં જોખમી વીજ લાઇન, વીજ થાંભલા અને વીજ લાઇનને અડીને રહેલા ઝાડનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ પરિવારને આવી કરુણ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। જો ફરિયાદ સમયે તંત્ર જાગતું હોત અને સંકટ સમયે ફોન ઉપાડ્યા હોત તો આજે કદાચ એક પરિવારનો દીવો બુઝાયો ન હોત। આ લાગણી હાલીસાના ગ્રામજનોમાં વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર।